નમસ્તે મિત્રો, મારી ચેનલ કાજલની વાતોમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ સુંદર સવાર છે અને આજે સવારે હું બનાવવા જઈ રહી છું એક ખૂબ જ હેલ્ધી એવો બ્રેકફાસ્ટ. આ બ્રેકફાસ્ટ એવો છે કે આપણા ઇન્ડિયન બધા જ ઘરોમાં અવારનવાર બનતો જ હશે, પણ બધાના ઘરે થોડો થોડો અલગ અલગ રીતે બને છે. પૌવા બનાવવા જઈ રહી છું. ખૂબ જ સિમ્પલ અને હેલ્ધી કહી શકાય, અને ખાસ કરીને આ જૈન રેસીપી છે. આમાં કોઈ જ કંદમૂળનો કે એવો ઉપયોગ કરેલો નથી, જેવો કે આદુ, બટેકા, કાંદા, આવો કોઈ જ ઉપયોગ કરેલો નથી. છતાં પણ આ જે પૌવા છે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ છૂટા છૂટા અને ખૂબ જ સરસ બનશે. તો ચાલો શરૂ કરીએ. આજે પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીં મેં લીમડો અને મરચાં સમારીને રાખ્યા છે. થોડી ધાણા ભાજી કોથમીર લઈ લીધી છે. સાથે લીંબુ છે, થોડા ટમેટાં છે, સિંગદાણા છે અને અહીં આગળ પૌવા લીધેલા છે. સૌથી પહેલાં આપણે જે પૌવા લીધેલા છે આને સરસ 2 પાણીથી ધોઈ લેશું. પૌવાને ધોયા બાદ એમાં 2-3 સેકન્ડ જ પાણીમાં એને પલાળી રાખવાના છે અને તરત જ નિતારી લેવાના છે. હવે એક કડાઈની અંદર મેં તેલ ગરમ કરવા લીધું છે. મિત્રો, મોસ્ટલી મારી ચેનલ પર જૈન તીર્થોના વિડીયોઝ હું અપલોડ કરતી હોઉં છું, પરંતુ સાથે સાથે ઘણી વખત જૈન રસોઈ પણ મારી ચેનલ પર હું અપલોડ કરતી હોઉં છું. હવે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેની અંદર રાઈ અને જીરું આ બંનેનો વઘાર કરવાનો છે. તો હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે. હવે આપણે એની અંદર રાઈ ઉમેરશું. રાઈને થોડી ચલાવી લઈએ. રાઈ તતડવા લાગે એટલે થોડું જીરું એમાં લેવાનું છે. એકદમ સિમ્પલ વઘાર છે. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ પૌવા જે છે એ હું બનાવી રહી છું, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. જીરું બરાબર થઈ જાય એટલે હવે એની અંદર સિંગદાણા ઉમેરશું. સિંગદાણાને બરાબર ચલાવીને ફ્રાય કરી લેવાના છે. મિત્રો, આપ જો મારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયો શેર કરવા ખાસ વિનંતી છે. અને આપના ઘરમાં પૌવા કઈ રીતે બને છે એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી છે. સાથે સાથે બ્રેકફાસ્ટમાં આપ બીજી કઈ કઈ વાનગીઓ બનાવો છો એ પણ જણાવશો, અને વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો એ જણાવવા પણ વિનંતી છે. બીજી તરફ મેં ચા પણ બનાવી રાખ્યો છે. તો ચા અને પૌવા આનું કોમ્બિનેશન લગભગ બધા જ ઘરોમાં સવારે નાસ્તામાં બધાનું ફેવરિટ હોય છે. તો મોસ્ટલી આ બ્રેકફાસ્ટમાં આ રેસીપી બનતી જ હશે બધાના ઘરે. હવે એની અંદર થોડી હિંગ ઉમેરીએ અને બધું બરાબર સંતળાઈ જાય ત્યાર પછી થોડી હળદર. પહેલાં હળદર આપ વિચારતા હશો કે શા માટે, પરંતુ લીમડો, મરચાં આ બધાનો જે વઘાર કરવાના છીએ તો તેલના છાંટા આ ઉડે નહીં બહાર, એની ચિકાશ વધારે પડતી બહાર ઉડે નહીં, એના માટે જો શરૂઆતમાં થોડી હળદર ઉમેરી દઈએ તો તેલના છાંટા ઉડતા નથી બહાર. હવે ટમેટાં ઉમેરીએ અને લીમડો, મરચાં, ટામેટાં આ બધું વ્યવસ્થિત રીતે સાંતળી લઈએ. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે થોડું મરચું પાવડર ઉમેરીએ. મેં જે મરચાં વઘારમાં ઉમેરેલા એ વધારે સ્પાઇસી હતા નહીં, તો થોડી સ્પાઇસીનેસ માટે મેં લાલ મરચું પાવડર ઉમેરેલું છે. આપ જો તીખા મરચાં વઘારમાં લો તો લાલ મરચું પાવડર સ્કીપ કરી દો તો પણ ચાલે. હવે આ જે પૌવા મેં પલાળીને રાખ્યા હતા, આપ જોઈ શકો છો કેટલા છૂટા છે, કેમ કે 2 વખત ધોયા પછી પાણીમાં માત્ર 2-3 સેકન્ડ જ રાખ્યા હતા અને તરત જ નિતારી લીધા હતા. અને આપણે વઘાર કર્યો એટલી વારમાં સરસ પલળીને છૂટા થઈ ગયા છે. તો હવે પૌવામાં બધું જે વઘારમાં બધું લીધું હતું એ બધી સામગ્રી બરાબર મિક્સ કરી લઈએ. પૌવાને જો થોડી પણ વધારે વાર પાણીમાં પલળી જાય પૌવા તો એકદમ પાણી લાગે છે અને એ પૌવા ખાવાની મજા નથી આવતી. તો આ રીતે જો પૌવા થોડી વાર માટે જ પાણીમાં પલાળીશું તો છૂટા છૂટા રહેશે. આપ જોઈ શકો છો વઘારમાં મિક્સ કર્યા પછી પણ પૌવા એકદમ છૂટા છૂટા અને ખીલેલા લાગે છે. આ પૌવા ખાવાની ખૂબ મજા આવે છે. હવે તેની અંદર થોડી ખાંડ ઉમેરશું. આપના ઘરમાં સ્વીટનેસ જે રીતે પસંદ કરાતી હોય એ રીતે આપ ખાંડ ઉમેરી શકો છો. મારા ઘરમાં જનરલી થોડી સ્વીટનેસ વધારે હોય તો વધારે બધાને ભાવે છે. હવે ખાંડને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ પૌવાને થોડી વાર સીજવા માટે રાખી દઈએ.
ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે થોડી વાર મૂકી દઈશું. હવે ખોલીને જોઈ લઈએ, ચલાવી લઈએ. ખાંડ બરાબર મિક્સ થઈ ગઈ છે આની અંદર અને બધું જ બરાબર મળી ગયું છે. પૌવા સીજી ગયા છે. હવે એની અંદર જે કોથમીર સમારીને રાખી હતી એ ઉમેરી દઈએ. હવે આની અંદર લીંબુનો રસ જે છે એ ઉમેરી લઈએ અને લીંબુનો રસ આમાં ઉમેરીને તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. ખાટું મીઠું જે રીતે ભાવતું હોય એ રીતે લીંબુનો રસ પણ આપ એ ક્વોન્ટિટીમાં લઈ શકો છો. બરાબર બધું એક વખત ચલાવી લઈએ. તો મિત્રો આ રીતે ખાટા મીઠા તીખા સરસ છૂટા છૂટા પૌવા તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો. પૌવાને સીજવા દીધા પછી પણ પૌવા સેજ બી લોંદા નથી લાગતા, પાણી નથી લાગતા, એકદમ છૂટા થયા છે. તો હવે એને હું એક બોલમાં લઈ લઉં. મિત્રો, વિડીયોને જો આપને થોડો પણ ગમ્યો હોય, આ મારી મહેનત થોડી પણ ગમી હોય તો આપ લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરવા વિનંતી છે અને ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો પૌવા અને ગરમ ગરમ ચા રેડી છે. ટેસ્ટ કરી લઈએ. ખૂબ જ સરસ ખાટા મીઠા તીખા બધી જ ટાઈપના ટેસ્ટ છે. ખૂબ સરસ પૌવા બન્યા છે અને સરસ છૂટા છૂટા પણ બન્યા છે. તો આઈ હોપ તમને આ રેસીપી અને વિડીયો બંને ગમ્યા હશે. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.